અકોટા 4 રસ્તા નજીક ચાલી રહેલી ડ્રેનેજ લાઇન રિપેરિંગની કામગીરી દરમિયાન એક પરપ્રાંતીય શ્રમિકનું ગુંગળામણથી મોત થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. આ ઘટનાએ પાલિકા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. છેલ્લા 2 વર્ષથી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું કામ અત્યંત મંદગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ગત મોડી રાત્રે આરિફુલ હક નામના બિહારના રહીશ શ્રમિકને કોઈપણ પ્રકારની સેફ્ટી કિટ કે સુરક્ષા સાધનો આપ્યા વગર અંદાજિત 50 ફૂટ ઊંડા મેનહોલમાં ઉતારવામાં આવ્યો હતો, જ્યાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. શ્રમિકના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ દિશા નિર્દેશો હોવા છતાં માનવ જીવનની સુરક્ષા અંગે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની, મૃતકના પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. કર્મચારીને ચાહે સફાઈ સેવક હોય, ડ્રેનેજ સફાઈ સેવક હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટરનો કર્મચારી હોય, એને કોઈ પણ ડ્રેનેજની લાઇનમાં નીચે ઉતારવું નહીં. એટલે સીધું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કર્યો છે. એટલે આ કોન્ટ્રાક્ટરને કાં તો બ્લેકલિસ્ટ કરવો જોઈએ, આ મજદૂર જે મરી ગયો છે એની તમામ ભરપાઈ આને કરવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવા જોઈએ, જે લોકોની જાનની જોખમે મજદૂરોને સસ્તા ભાવે લાવી અને ડ્રેનેજમાં ઉતારે અને એમની મૃત્યુ થઈ જાય તો ભાગી જાય અહીંયાથી. એવું ચાલે નહીં. હું હમણાં કમિશનર જોડે ચર્ચા કરીશ અને તાત્કાલિક લેટર લખીને એના બધા ડિટેલ મંગાવીશ કે કેટલા ટાઈમ પહેલાં કોન્ટ્રાક્ટ આપ્યું, કેમ હજુ સુધી પૂરું નથી થયું, કેમ મજદૂરોને અંદર ઉતાર્યા, કોણ સુપરવાઇઝર હતો અને કોણ આની દેખરેખ કરતો હતો, બધી તપાસ કરી અને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરીશ. આ છેલ્લા 2 વર્ષ નથી. આ કાર્યપાલક એન્જિનિયરની જવાબદારી સંપૂર્ણપણે બને છે. આસિસ્ટન્ટ એન્જિનિયર જે એની દેખરેખ કરતા એની બને છે અને કેમ કામ પૂરું નથી થયું, શાના કારણે થયું, કેમ એમને લાઈનો નથી આપી, એવા બધા બહાનાઓ આવશે. પણ કોઈ બહાનો નહીં ચાલે, કારણ કે મજદૂર મરી ગયો છે, એક ગરીબ માણસ મરી ગયો છે અને તમે ડ્રેનેજમાં ઉતારીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન તોડી હોય તો તમને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીને તમારી પાસે ભરપાઈ કરવી જોઈએ, એવી મારી માગ હશે. તો ચોક્કસ